જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કામનાથ નજીક નોડી નદી પર બનતા પુલના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ પુલનું મુખ્ય કામ શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યો છે। આ ડાયવર્ઝન માટે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે આ કામ શરૂ કર્યું તેમાં તળિયેથી સિમેન્ટ કોન્ક્રીટની જગ્યાએ પથ્થરો દેખાયા છે। ખાસ તો ચોમાસામાં રાહદારીઓને આગળના ગામોમાં જવા આવવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પુલનું કામ હજુ શરૂ થયું નથી ત્યાં નબળી ગુણવત્તાના મટીરીયલ્સનો વપરાશ થતો હોવાના સવાલ ઉઠવા પામ્યા છે। આ સિમેન્ટ કામમાં તિરાડો પડી ગઈ છે, પાણીનો પણ મોટો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે આ કામમાં કાંકરી મેટલની જગ્યાએ ડસ્ટ માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય, ડાયવર્ઝનનું કામ નબળી ગુણવત્તાનું હોવાનું તેમજ પુલના કોઝવેમાં નાખવામાં આવતા ભૂંગળા જૂના હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકો, આગેવાનો અને ગ્રામજનોએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે। માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ નજીક કામનાથ નદીના નોડી પુલનું કામ અત્યારે ચાલુ છે। એમાં જે અત્યારે ડાયવર્ઝન જે કામ ચાલુ હોય એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। જેમાં અત્યારે સિમેન્ટની હારે થોડી ડટ પણ અમુક 50% વાપરવામાં આવે છે। ત્યારે જે કામ થયેલું છે એમાં પાણી પણ પાવામાં નથી આવ્યું અને જે કામ થયેલું છે એમાં અમુક જગ્યાએ સળિયા પણ નથી નાખેલા અને અમુક જગ્યાએ જૂના ભૂંગળા પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને સિમેન્ટ આરે મોટા પ્રમાણમાં ડટ પણ વપરાય છે અને જે એમાં કોલમ ભરેલા છે એમાં આપણે જોઈએ તો વિડીયોમાં બતાવે છે કે હાથે આપણે ઉખેડીએ તો હાથે પણ ઉખડી જાય એવું હાવ એટલે નબળી ગુણવત્તાવાળું કામ થયેલ છે।